માંગરોળ શહેરમાં ટાવર ગાર્ડન પાસે આવેલી 13 જેટલી કેબિનો અને દુકાનધારકોના કબજામાં 700 થી 800 વાર જેટલી પેશકદમી તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવી છે। અમુક કેબિન ધારકોને પોતાના ધંધા રોજગાર બંધ ના થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। માંગરોળ શહેરમાં પેશકદમી હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં પ્રથમવાર બોર્ડ ઉતારી દુકાનો બહારના થડાઓને હટાવવાની કામગીરી હાથ ધરી હતી। જ્યારે ફરી એકવાર માંગરોળ શહેરમાં ટાવર ચોકમાં કરોડો રૂપિયાની જમીન ઉપર કેબિન ધારકોની પેશકદમી ખુલ્લી કરાવવામાં આવી હતી। માંગરોળ નગરપાલિકા દ્વારા હજુ પણ અનેક જગ્યાઓ પર પેશકદમી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે। હાલ પેશકદમી હટાવવાની કામગીરી શરૂ થતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા, પરંતુ માંગરોળ નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખી કામગીરી હાથ ધરી હતી। જ્યારે હાલ ગરીબોની કેબિનો તો હટાવી, પરંતુ જાહેરાતોની મોટી હોર્ડિંગ કે જે રોડને અડીને નડતરરૂપ છે તે પણ હટાવવા લોકમાંગ ઊભી છે। હજુ પણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જમીન પર થયેલી પેશકદમી ખાલી કરાવવામાં આવશે। આજરોજ માંગરોળ નગરપાલિકા દ્વારા ટાવર ગાર્ડનની બહાર આવેલી 10 થી 13 દુકાનો હતી જે ગેરકાયદેસર આવેલી હતી અને તેમને પૂરતી નોટિસો આપવામાં આવી હતી। તમામને 2 નોટિસો આપવામાં આવી અને જ્યાં અમારેથી સગવડ થાય એવું હતું ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી એમના ધંધા રોજગાર ઉપર અસર ના થાય। અને આજ માંગરોળ નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરીને લગભગ 700 થી 800 વાર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે, જેની કિંમત કરોડોમાં થાય છે। સાહેબ, હવે ગામમાં બીજી માંગરોળ નગરપાલિકા વિસ્તારમાં અમુક હજી અમારા ધ્યાનમાં છે, તેના આગળ પૂરતી પ્રોસેસ કરીને કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે જગ્યા ખુલે એની શું કાર્યવાહી? એના માટે અમે આના ફરતે ફેન્સિંગ કરી અને નગરપાલિકાના કબજામાં લઈ લેવામાં આવશે।